હેલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં જ છો? આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે MCQ સવાલ જવાબ જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ખાલી જગ્યા હતું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લાકડાની બારી અને કુહાડી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને ખાલી જગ્યા સમન્વય હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સામ્રાજ્યવાદ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ તૃતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા. જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વર્સલ્સ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, તૃતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યાએ જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અમેરિકાએ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, ઇટાલીએ જર્મની જાપાનના સહયોગથી ખાલી જગ્યા ધરીની રચના કરી. જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રોમન બર્લિન ટોકિયો. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ માઓ ત્સેતુંગ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય USA ના ખાલી જગ્યા શહેરો ખાતે આવેલું છે અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ન્યુયોર્ક. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યાના દિવસે UN ડે એટલે કે યુનાઇટેડ નેશનલ ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 24 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ફ્યુહરર. પ્રશ્ન નંબર 10, નાઝી પક્ષના સૈનિકો ખાલી જગ્યા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા. જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ભૂરા. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, જાપાનની ખાલી જગ્યા પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સામ્રાજ્યવાદી. પ્રશ્ન નંબર 12, જર્મનીના સરમુખત્યાર ખાલી જગ્યાએ વર્સલની સંધિએ કાગળનું ચીંથરું કહીને ફગાવી દેવાની આકલ કરી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એડોલ્ફ હિટલરે. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, હિટલરની ખાલી જગ્યા નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સામ્રાજ્યવાદી. પ્રશ્ન નંબર 14, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે મહાસત્તાઓ વહેંચાઈ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અમેરિકા અને રશિયા. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા સંયુક્ત રાષ્ટ્ર યુએનનું સૌથી મોટું અંગ છે એ સામાન્ય સભા. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મુસોલિનીએ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લાકડાની બારી અને કુહાડી. પ્રશ્ન નંબર 18, મુસોલિનીનો મુદ્રાલેખ શું હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એક પક્ષ અને એક નેતા. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, જર્મનીના નાઝીવાદનો સ્થાપક કોણ હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હિટલર. પ્રશ્ન નંબર 20, જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી એનો જવાબ છે વિદ્યાર્થી ફ્યુહરર. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, નીચેના સાચું વિધાન શોધો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી એ સાચું વિધાન છે. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો, જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર કયો દેશ અણુબોમ્બ ફેંક્યો અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અમેરિકાએ. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી, સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ન્યુયોર્કમાં. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો, વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસને UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 24 ઓક્ટોબરના દિવસને. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નેધરલેન્ડ હેગ શહેરમાં.
પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો, નીચેના કયો રાષ્ટ્ર વિન્ટો નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રશિયાએ. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ WHO. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી તે વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે આવ્યું હતું? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 24 ઓક્ટોબર 1929ના દિવસે. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, નાઝી પક્ષનો સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિહ્ન ધારણ કરતો હતો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્વસ્તિકનું. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો, વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણે કર્યું? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હિટલરે. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો, કોની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હિટલરની. પ્રશ્ન નંબર 32, સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? તો ડી સામાન્ય સભા. પ્રશ્ન નંબર 33, સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું છે? બી સલામતી સમિતિ. પ્રશ્ન નંબર 34, પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીની યુરોપિયની મહાસત્તા કોણે બનાવી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એડોલ્ફ હિટલરે. પ્રશ્ન નંબર 35, સંયુક્ત રાષ્ટ્રની કઈ સમિતિ ઇકોસોક પણ કહે છે? એનો જવાબ છે એ આર્થિક અને સામાજિક સમિતિ. પ્રશ્ન 36, અમેરિકાએ દ્વિતીય વિશ્વ દરમિયાન જાપાનના કયા શહેર પર અણુબોમ્બ ફેંક્યો હતો? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હિરોશિમા અને નાગાસાકી. પ્રશ્ન નંબર 37, બાજુમાં આવેલા પ્રતીક કઈ સંસ્થાનું છે? અને જવાબ છે સી UN. પ્રશ્ન નંબર 38, બાજુમાં આવેલા પ્રતીક કઈ સંસ્થાનું બાજુમાં આપેલા પ્રતીક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે? જવાબ છે એ FAO. પ્રશ્ન નંબર 39, બાજુમાં આવેલા પ્રતીક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે? જવાબ છે ડી યુનિસેફ. પ્રશ્ન નંબર 40, બાજુમાં આવેલા પ્રત્યેક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાની બેઠક ખંડ છે? એ છે બી સામાન્ય સભા. પ્રશ્ન નંબર 41, બાજુમાં આવેલ રાષ્ટ્રધ્વજ 41, બાજુમાં આપેલા રાષ્ટ્રધ્વજ કોનો છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સંયુક્ત રાષ્ટ્રનો. પ્રશ્ન નંબર 42, નીચેના બનાવો સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. અને સાચો જવાબ છે એ. એમાં 1 નંબર એ બી એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કાયદા પક્ષને જોડાયો. સી બીજા નંબરે આવશે મુસોલિની અલ્બેનિયા, એબેસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધું. ત્રીજા નંબરે એ આવશે જાપાનની મંચુરિયા કબજે કરી ત્યાં મંચુકો સરકાર સ્થાપી. ચોથા નંબરે આવશે ડી જાપાને રાષ્ટ્રસંઘની સ્થાપના ત્યાગ કર્યો. પ્રશ્ન નંબર 43, નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. સાચો જવાબમાં બી છે. એમાં 1 નંબરે ડી વોલ સ્ટ્રીટ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી. 2 નંબરે હિટલરે જર્મન સેનાને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કર્યો. 3 નંબરે હિટલરે લિથુઆનિયામાં મેમેલ બંદર કબજે કર્યું. અને 4 નંબરે છે બી જર્મનને પોલેન્ડ પર આક્રમણ કર્યું. પ્રશ્ન નંબર 44, નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. અને સાચો જવાબ છે વિદ્યાર્થીઓ સી. એમાં A B D C. એ 1 નંબર જાપાન શરણાગતિ સ્વીકારતા દ્વિતીય વિશ્વનો અંત આવ્યો. 2 બી વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રની ખતપત્ર તૈયાર કર્યું. ડી 3 સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. અને સી 4 માઉન્ટ સે તુંગે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના કરી. પ્રશ્ન નંબર 45, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ખાલી ગયા હતું. બી લાકડાની બારી અને કુહાડી. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો ભૂલતા નહીં.